નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ વિશે અભ્યાસ કરીશું. ચતુષ્કોણની સમજમાં ખાસ કરીને ચતુષ્કોણના કેટલા પ્રકારો છે. ચતુષ્કોણના મોસ્ટ ઓફ 100 પ્રકાર છે. એક સમલંબ ચતુષ્કોણ, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજું સમબાજુ ચતુષ્કોણ, ચોથું ચોરસ, પાંચમું લંબચોરસ અને છઠ્ઠું પતંગાકાર ચતુષ્કોણ. આ ચતુષ્કોણમાં કઈ કઈ સમાનતા હોય છે, કઈ કઈ ભિન્નતા હોય છે, એ આગળ આપણે સહ વિશે એક કરતા વિસ્તૃત સમજ મેળવશું આગળના સ્વાધ્યાયમાં. તો આ સ્વાધ્યાય આપણું 3.1 નો પહેલો દાખલો છે. તો ચતુષ્કોણની સમજ પહેલા ચતુષ્કોણ ચેપ્ટરનું નામ છે, તો એની વ્યાખ્યા ખાલી કહી દઉં છું. જેમાં 4 ખૂણા અને 4 બાજુ વડે બંધ સમતલ વડે જે આકૃતિ રચાય તેને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહેવામાં આવે છે. ચતુષ્કોણમાં 4 ખૂણા અને 4 બાજુ વડે જે બંધ સમતલ આકૃતિ રચાય, કોઈ પણ બંધ 4 ખૂણા અને 4 બાજુ કોઈ પણ તમે લઈ લો, 4 ખૂણા અને 4 બાજુ, કોક કે આમ હોય તો પણ આમાં 4 ખૂણા અને 4 બાજુ કોઈ પણ આકૃતિ હોય અને બંધ સમતલ રચાતી હોય તો એને શું કહેશું? આપણે ચતુષ્કોણ કહેશું. હાલો, હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. જેમ જેમ એક પ્રકાર આવતો જશે એમ તેના વિશે સચોટ માહિતી આપતો જઈશ. પહેલો પ્રકાર છે આપણો, એમાં એમ પ્રશ્ન કીધો છે કે અહીં કેટલીક આકૃતિ આપેલ છે. તમને 1 2 3 4 5 6 7 8 આકૃતિ આપેલ છે. એમાં સરળ વક્ર કેટલી છે, સરળ બંધ વક્ર કેટલી છે, બહુકોણ કેટલી છે, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ. તો પહેલા તો આ એટલાની ડેફિનેશન આપણે આવડવી જોઈએ, વ્યાખ્યા. જો આ વ્યાખ્યા આપણે આવડે તો એના ઉપરથી આપણે આનું વર્ગીકરણ કરી શકીએ. તો પેલા સરળ વક્ર છે એની હું ડેફિનેશન બોલું છું, એના ઉપરથી પછી આમાં તમારે ગોતવાની છે કે સરળ વક્રમાં કઈ કઈ આકૃતિ આવે છે. હાલો, સરળ વક્ર એટલે જે પેન્સિલની અણી ઉપાડ્યા સિવાય અથવા બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકાય અને છેદતી ન હોવી જોઈએ. બોલપેનની અણી ન ઉપાડે, હું આની મને કહો કેમ કે વર્તુળ, હું બોલપેનની અણી ઉપાડ્યા સિવાય હું વર્તુળ દોરી દઉં છું, તો આનો મતલબ એમ થાય સરળ વક્રમાં આવશે. આડી હું કોક કે મને એમ કીધું હોય કે આવી આકૃતિ દોરો, આવી કોઈ પણ આકૃતિ બીજી દોરો જેમાં બોલપેનની અણી ઉપડતી હોય, અથવા આવી આકૃતિ દોરો, આમાં બોલપેનની અણી ફરજિયાત તમારે ઉપાડવી પડશે. એક વર્તુળ પછી બીજું વર્તુળ દોર્યું તો ફરજિયાત એકવાર બોલપેન ઉપાડવી પડશે, તે સરળ વક્રમાં આવશે નહીં. જેમાં ઓનલી ફોર બોલપેન ઉપાડ્યા સિવાય દોરી શકાય એને આપણે શું કહેશું? સરળ વક્ર. અને પાછી છેદતી હોવી જોઈએ નહીં. હાલો, એક જોતા જઈએ. બોલપેનની અણી ઉપાડ્યા સિવાય હા દોરી શકાય છે, સરળ વક્રમાં આવશે. તો અહીં લખું છું 1, એ સરળ વક્રમાં આવશે. બીજી આકૃતિ જોઈશ, આને બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકીશ, 2. ત્રીજી આ આકૃતિનો બોલપેનની અણી એકવાર પછી બીજી વાર ઉપાડવી પડશે મારે બોલપેન, તો આ સરળ વક્રમાં આવશે નહીં. આને હું બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકું છું, હું બોલપેનની અણી નથી ઉપાડતો. બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકાય છે, પણ આ આવશે અહીં છેદે છે, અહીં છેદે છે, અહીં છેદે છે, અહીં છેદે છે, 4 થી 5 જગ્યાએ છેદે છે, તે સરળ વક્રમાં આવશે નહીં. સરળ વક્રની મેં ડેફિનેશન જ દીધી હતી કે બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકાય અને છેદતી હોવી જોઈએ નહીં, તો આવશે નહીં. આને હું બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકીશ, તો આવશે 5. આને પણ બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકીશ, 6. આને હું સરળતાથી બોલપેનની અણી ઉપાડ્યા સિવાય દોરી શકીશ, 7. આને હું બોલપેનની અણી ઉપાડ્યા સિવાય કદાચ દોરી શકીશ, પણ આ રેખા જો અહીં છેદે છે, આ અહીં છેદે છે વર્તુળને, તો એનો મતલબ છેદતી રેખા હોવી જોઈએ નહીં. આને દોરી શકાય છે પણ આ રેખા શું છે? એકબીજાને છેદે છે, એટલા માટે કહી શકાય નહીં. હાલો, હું આકૃતિ શેકી નાખું. આપણું આવી ગયું સરળ વક્ર આવી ગયું. હવે અહીં શું કીધું છે? સરળ બંધ વક્ર. શું કીધું છે? સરળ બંધ વક્ર. આ સરળ વક્ર એ હોવી જોઈએ ને પાછી આકૃતિ બંધ હોવી જોઈએ. જોજો, પેલી બંધ છે, હા, પેલી સરળ વક્ર તો હતી, બંધ છે. બીજી બંધ છે, હા બંધ છે, ક્યાંય જગ્યા નથી, 2. પાંચમી જોઈએ, હા એ પણ આકૃતિ બંધ છે, 5. 6 અને 7 જોઈએ, 6ઠ્ઠી બંધ છે, 7મી બંધ છે. તો સરળ વક્ર છે એ જ બંધ આકૃતિમાં એ આવશે. હવે બહુકોણની વ્યાખ્યા દો. બહુકોણ એટલે શું? જે માત્ર રેખાખંડોની મદદથી બનેલો હોય.
જે માત્ર રેખાખંડોની મદદથી બનેલો હોય તેને આપણે શું કહેશું? બહુકોણ. હાલો આમાં રેખાખંડોની મદદથી આ એક રેખાખંડ 2 3 4 ને 5 આ ઓનલી ફોર રેખાખંડની મદદથી જ બનેલો છે. 1 2 3 ને 4 રેખાખંડોની મદદ. આમાં રેખાખંડ આવેલા નથી. આમાં ઓનલી ફોર રેખાખંડોની મદદથી જ બનેલો છે. 1 2 3 આ રેખાખંડોની મદદથી બનેલો છે. પાઈ શું છે? વર્તુળ છે. શું છે? વર્તુળ. આ શું છે? વર્તુળ છે. આમાંય રેખાખંડ છે, આમાંય રેખાખંડ છે, પણ એકબીજાને શું કરે છે? છેદે છે. તો એ આવશે નહીં. હાલ બહુકોણ. આમાંય બે રેખાખંડ છે, એક અને બે રેખાખંડ, પણ સાથે સાથે શું છે? વર્તુળ છે. હાલ આમાં એક રેખાખંડ છે, પણ સાથે સાથે શું છે? વર્તુળ છે. હાલ તો બહુકોણમાં કોણ કોણ આવશે? તો બહુકોણમાં 1 2 અને 5 પર લઈ 1 2 અને 4. તો 1 2 અને 4. હવે આમ તો 4 ને ન લઈ શકાય કારણ કે એકબીજાને છેદે છે, એટલા માટે આપણે બહુકોણમાં 1 અને 2 જ રાખશું. હવે પહેલી વસ્તુ થાય કે બહિર્મુખ બહુકોણ કોને કહેશો? હાલો બહુકોણ તો તમને આવડી ગયું, 1 અને 2. આમાંથી બહિર્મુખ કોણ છે ને અંતર્મુખ કોણ છે? તો બહિર્મુખ એટલે જેનો ખૂણો બહારની તરફ હોય એને બહિર્મુખ બહુકોણ કહેશું, અને જેનો ખૂણો અંદરની તરફ હોય એને શું કહેશું? અંતર્મુખ કહેશું. આનો ખૂણો અંદરની તરફ છે, આનો ખૂણો બહારની તરફ છે, તો આ બહિર્મુખ બહિષ્કોણ. આ શું થશે? અંતર્મુખ બહુકોણ. હાલો તો બહિર્મુખમાં શું આવશે? 2 નંબર. કેટલા? 2 નંબર. અને અંતર્મુખમાં કયો આવશે? 1 નંબર. તો આ રીતે સરળ વક્ર કોને કહેવાય? સરળ બંધ વક્ર કોને કહેવાય? બહુકોણ કોને કહેવાય? બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ. આ રીતે વિભાજન પાડી શકાય. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલા ઉપર પ્રયાણ કરીએ. બીજો દાખલો શું કીધું છે? નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવવાનું છે. હવે વિકર્ણોની સંખ્યા શોધવા માટે આપણા પાઠ્યપુસ્તકમાં એક સૂત્ર આપેલું છે. એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બહિર્મુખ ચતુષ્કોણને કેટલા વિકર્ણો હોય છે, ષટકોણને કેટલા વિકર્ણો હોય છે અને ત્રિકોણને કેટલા વિકર્ણો હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ત્રણ ભાગ પડને કહેશે. હવે બહિર્મુખ ચતુષ્કોણ. હવે બહિર્મુખ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણને કેટલી બાજુ હોય છે? 4 બાજુ. તો બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓ કેટલી હોય છે? 4 બાજુ. તો n બરાબર આપણે શું લઈશું? 4. નિયમિત ષટકોણ, ષટકોણને કેટલી બાજુ હોય છે? 6 બાજુ. તો n બરાબર શું લેશું? 6. ત્રિકોણને કેટલી બાજુ હોય છે? 3 બાજુ. તો n બરાબર શું લેશું? 3. તો હવે હું અહીં લઈશ પહેલા બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓની સંખ્યા. બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા કેટલી થશે? 4 થશે. કેટલી થશે? 4. એમ નિયમિત ષટકોણમાં બાજુઓની સંખ્યા 6. હું અહીં લખી જ નાખું છું. નિયમિત ષટકોણમાં બાજુની સંખ્યા n બરાબર 6. અહીં લખી નાખું બાજુની સંખ્યા n બરાબર 4. હાલો નિયમિત ત્રિકોણમાં બાજુઓની સંખ્યા શું થશે? 3. તો અહીં લખું છું નિયમિત ત્રિકોણમાં બાજુઓની સંખ્યા n બરાબર શું થશે? 3 થશે. 3 અને 3 માં મેં બાજુઓની સંખ્યા લખી નાખી છે. હવે હું સૂત્ર જે લખું છું એ ખાસ ધ્યાન રાખજો. વિકર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. તો સૂત્ર અહીં લખું છું. વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર n into n minus 1/2 minus n. જોજો n કૌંસમાં n minus 1 છેદમાં 2 into n. આમાં n ની જગ્યાએ શું મૂકશું? 4. આમાં n ની જગ્યાએ શું મૂકશું? 6. આમાં n ની જગ્યાએ શું મૂકશું? 3.
આ શું શોધવાનું સૂત્ર છે? વિકર્ણની સંખ્યા. કોઈ પણ તમને એમ આપ્યું હોય કે આ ચતુષ્કોણમાં ટોટલ 5 બાજુઓ છે, સોરી આ પંચકોણમાં 5 બાજુઓ છે, એમાં વિકર્ણો કેટલા હોય? ષટકોણમાં કેટલા હોય? સપ્તકોણ, અષ્ટકોણ, એમાં કેટલા વિકર્ણો હોય છે શોધવાનું સૂત્ર n × n - 1 છેદમાં 2 - 1. n ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 4. હું અહીં લખું છું 4 × 4 - 1 છેદમાં 2 - 4. n ની જગ્યાએ 4 મૂકી દીધા છે બધામાં. હાલો 4 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 3 વધશે. 4 × 3 છેદમાં 2 - 4. હાલો કઈક ઉડે છે, જોજે. 2 દુ 4. હવે શું વધ્યું? 2 તેરી 6. 6 - 4. 6 માંથી 4 કાઢશો એટલે કેટલા વધશે? 2. હાલ તો ચતુષ્કોણમાં કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ હશે એમાં વિકર્ણની સંખ્યા કેટલી હશે? 2. હાલો ષટકોણમાં જોઈએ. હું અહીં સૂત્ર લખું છું. વિકર્ણની સંખ્યા બરાબર n × n - 1/2 - n. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6. 6 × 6 - 1/2 - 6. 6 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 5 વધશે. 6 × 5/2 -6. હાલો કઈક ઉડે છે. આમાં કેમ ઉડતું હતું? 2 દુ 4. આમાં શું ઉડે છે? 2 તેરી 6. હાલો 3 પંજા 15. તો હવે 15 માંથી 6 જશે એટલે વિકર્ણની સંખ્યા કેટલી આવશે? 9 આવશે. કેટલી આવશે? 9. તો કોઈ પણ એમ કે ષટકોણ છે, નિયમિત ષટકોણ, એમાં વિકર્ણની સંખ્યા તો તમારે કહેવાનું છે. ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે છે, ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે નિયમિત ષટકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી હશે? તો ઓપ્શન આપેલા હોય છે 4, 2, 6 કે 9. તો ઓપ્શનમાં શું આવશે? 9. હવે ત્રિકોણમાં જોઈએ. વિકર્ણની સંખ્યાનું સૂત્ર મૂકીએ. વિકર્ણની સંખ્યા n × n - 1/2 - n. n ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 3 મૂકશું. તો હવે 3 × 3 - 1 × 2 - 3. 3 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 2 વધશે. 3 × 2 × છેદમાં 2 - 3. હાલો ઉપર નીચે કઈ ઉડે છે? જો હા ઉડે છે સાહેબ. 2 ઉડી જાય. શું વધ્યું? 3 વધ્યું છે સાહેબ. તો હવે 3 - 3 બરાબર 0. તો કોઈ દિવસ પર ત્રિકોણ હોય એમાં કોઈ દિવસ વિકર્ણ હોય નહીં. ત્રિકોણમાંથી કોઈ એક શિરોબિંદુમાંથી દોરો તમે તો વેધ દોરાશે. આ ત્રિકોણ અહીં લઈ લો. આમાંથી તમે કોઈ પણ દોરો તો આ વેધ દોરાય, પણ કોઈ દિવસ પર વિકર્ણ થઈ શકે નહીં. ચતુષ્કોણમાં વિકર્ણ હોઈ શકે, એમ ષટકોણમાં પંચકોણમાં વિકર્ણ હોઈ શકે, પણ ક્યારેય ત્રિકોણમાં વિકર્ણ હોઈ શકે નહીં. તો ક્યારેક તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા પરીક્ષામાં ઓબ્જેક્ટિવ જે હેતુલક્ષી આપણે પ્રશ્નો કહીએ છીએ એમાં વિકર્ણોનું સૂત્ર પૂછી શકે, વિકર્ણ શોધવા માટેનો દાખલો પૂછી શકે, અથવા 1 માર્કમાં ખાલી જગ્યામાં પણ પૂછી શકે છે. હવે આપણે ત્રીજા દાખલાનો અભ્યાસ કરીશું. ત્રીજો દાખલો શું કહેવા માંગે છે? એક બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો બહિર્મુખ ચતુષ્કોણ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ હોય, કોઈ પણ ચતુષ્કોણ હોય એના અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360 જ થાય છે. પ્રશ્ન પૂછ્યો છે. હવે જો બહિર્મુખ ના હોય, બહિર્મુખ ના એટલે ઓટોમેટિક શું હોય? અંતર્મુખ હોય. બહિર્મુખ ના હોય તો આ ગુણધર્મ લાગુ પડશે. હા ભાઈ, ચતુષ્કોણ બહિર્મુખ હોય તોય તેના ખૂણાનો સરવાળો 360 થશે, અને ખૂણો જો અંતર્મુખ હશે તો પણ સરવાળો કેટલો થશે? 360 થશે. એ ગુણધર્મ છે બહિર્મુખ અને અંતર્મુખ બંને ચતુષ્કોણ માટે લાગુ પડશે. બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરવાનો છે. આપણે બહિર્મુખ ન હોય એટલે એનો મતલબ એમ થાય કે અંતર્મુખ ચતુષ્કોણ દોરવાનો છે અને ગુણધર્મ લાગુ કરવાનો છે અને પ્રયત્ન કરવાનો છે. એના 4 ખૂણાનો સરવાળો 360 થાય છે. હાલો રકમ આપણે સમજી લીધી છે. હવે એક વાક્ય લેતા જઈએ. બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો એમ લખો બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો 360 થાય. કેટલો થાય?
360. હાલ એટલું થઈ ગયું. હવે આ ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો એનો મતલબ તો ચતુષ્કોણ અંતર્મુખ હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. હવે બીજો મુદ્દો કરીને લખીશ. હવે જો ચતુષ્કોણ અંતર્મુખ હશે, હવે જો ચતુષ્કોણ અંતર્મુખ બહિકોણ હશે તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. એટલે એના માપનો ખૂણાનો સરવાળો પર કેટલો થશે? 360. તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. બહિર્મુખ હશે તોય 360 થશે, અને જો ચતુષ્કોણ અંતર્મુખ બહિકોણ હશે તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. હવે આપણે બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવવાનો છે અને સાથે સાથે આકૃતિ સમજાવવાની છે. હું એક બહિર્મુખ ન હોય અંતર્મુખ લઈ લઉં છું. ખૂણા કેટલા છે? 1 2 3 4. અંતર્મુખ ચતુષ્કોણ શા માટે છે? આપણે આગળની આકૃતિ જોઈતી, આવી આકૃતિ હતી, કદાચ જો મને યાદ હોય તો. આ અંદર તરફ હતો એટલા માટે તેને અંતર્મુખ કીધો હતો, ને આવી આકૃતિ હતી એક, આ બહારની તરફ હતો એટલા માટે તેને બહિર્મુખ બહુકોણ કીધો હતો. આ ખૂણો અંદરની તરફ છે એટલા માટે શું કીધું હતું? અંતર્મુખ. તો આ ખૂણો અંદરની તરફ છે એટલા માટે આને શું કહેશું? અંતર્મુખ. હાલો આપણે આકૃતિ દોરી નાખી છે, એનું નામકરણ કરી નાખીએ. એ આપી દઉં, બી આપી દઉં, સી આપી દઉં, નામ ડી. કોઈ પણ નામ આપી શકો છો તમે. હવે અંદાજિત સરવાળો લઈ લો છું. ચતુષ્કોણના માપનો સરવાળો 360 થઈ છે, આપણે અહીં કહી દીધું છે. હવે આપણે અંતર્મુખ બહિકોણ લખ્યું છે, અહીં લખ નાખું છું અંતર્મુખ ચતુષ્કોણ. હવે હું માપનો સરવાળો અંદાજિત લખું છું. અહીં લખ નાખું 50 લખ નાખું, અહીં લખ નાખું 200 લખ નાખું, આ માપ લખ નાખું 40 લખ નાખું, આ માપ લખ નાખું 70. એકવાર હું જોઈ લઉં છું, કન્ફર્મ કરી લો. 200 250 290 300 360. હાલો ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360. તો ઘણા કે સાહેબ આ માપ કેને આધારે લખ્યા? આ માપ મેં ખાલી તમારી માહિતી માટે લખ્યા છે. અહીંયા શું કીધું છે? બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો કે ચારે ચારનો માપનો સરવાળો 360 થાય છે. હાલો હવે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360 થાય છે. ટ્રાય કરીએ. માપ ખૂણો A, માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C, માપ ખૂણો D બરાબર 360. હાલો A બરાબર લખાવજો. A બરાબર કેટલા છે? 50. B બરાબર કેટલા છે? 200. C બરાબર 40 ને D બરાબર 70 બરાબર 360. હવે આનો આપણે સરવાળો આગળ કર્યો તો કેટલો થાય છે? 360. તો 360 બરાબર 360. તો એનો મતલબ એમ થાય કે ચતુષ્કોણ જો અંતર્મુખ હશે તો પણ તેના માપનો સરવાળો કેટલો થશે? 360. તો નીચે લખ નાખવાનું, જો ચતુષ્કોણ અંતર્મુખ હશે, જો ચતુષ્કોણ અંતર્મુખ હશે તો પણ તેના માપનો સરવાળો 360 થશે. તેના માપનો સરવાળો 360 થશે. તો અહીંયા આપણો ત્રીજો દાખલો છે અહીં પૂરો થાય છે. હવે પછી આપણે ચોથો દાખલા ઉપર જઈએ.